નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે JNV જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા જેની અંદર આકૃતિ વિભાગ જે 40 આકૃતિઓ પરીક્ષાની અંદર પૂછાતી હોય છે એમાં આપણે પ્રકરણ 2 આબેહૂબ એટલે કે સમાન આકૃતિ એના પાર્ટ 1 આપણે ચર્ચા કરી ગયા છે. હવે પાર્ટ 2 ની અંદર આપણે 10 આકૃતિઓની મહત્વની 10 આકૃતિ જે પરીક્ષામાં પૂછાઈ શકે એવી આકૃતિઓ, પૂછાયેલી આકૃતિઓ એની આપણે ચર્ચા કરવાના છે. મિત્રો, ચિંટુભાઈ તમારા સ્વાગત માટે ઉપસ્થિત થઈ ગયા છે. ચિંટુભાઈ આપને સંદેશ આપે છે. શું સંદેશ આપે છે મિત્રો? ચિંટુભાઈ કહે છે કે પરીક્ષામાં પૂર્ણ સફળતા મેળવવી હોય તો આ વિડીયો અંત સુધી જોશો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો અને ખાસ બીજો સંદેશો શું આપે છે મિત્રો? ખાસ ધ્યાન રાખજો. શું સંદેશો છે? તો પાર્ટ 1 નો વિડીયો અવશ્ય જુઓ. ચિંટુભાઈ શું કહે છે? પાર્ટ 2 નો વિડીયો જુઓ છો એ પહેલા પાર્ટ 1 નો વિડીયો અવશ્ય જોશો. હવે આપણે આકૃતિ 1 નંબરની ચર્ચા કરીએ. મિત્રો, સમાન આકૃતિ જ્યારે શોધવાની હોય ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે જે આકૃતિ આપેલી છે એને બરાબર ધ્યાનથી સમજવાની અને સમજ્યા પછી એ ચારમાંથી કઈ આકૃતિ જવાબ આવે છે એ આપણે સમજવાનું છે. તો અહીંયા ચોરસની અંદર આકૃતિ આપેલી છે. હવે ખાસ તમને કહી દઈએ કે આ પ્રકારની આકૃતિ આપેલી હોય તમને બધી જવાબો સરખી જ લાગશે, પણ એમાં એક મુદ્દો તમારે ખાસ પકડવાનો. અહીંયા આપણે નિશાની તીરની આપેલી છે, તો આ પ્રકારની નિશાની કઈ બાજુ છે, બરાબર છે, એ આપણે સમજવાનું છે. બરાબર, ચારે ચાર નિશાનીઓ બહારની બાજુ નીકળે છે, તો આપણે એ સમજી લઈએ. તો એ પ્રમાણે જોઈએ તો આમાં 12 છે, આમાં 12 છે, આમાં 12 છે અને આ એક અંદરની બાજુ છે, એટલે એ આકૃતિ નીકળી ગઈ. એ રીતે જોવા જઈએ તો આ 12ની નિશાની છે, આ 12ની નિશાની, આ 12ની છે અને આ અંદર તરફ જાય છે, એટલે બી પણ નીકળી ગઈ. હવે બે વધી આપણે હેરીબેન ની મદદ લેશું મિત્રો. હેરીબેન ને બોલાવીએ, શું જવાબ આપશે? હેરીબેન કે છે ક્યાં જઈને ઉભા રહ્યા? અરે વાહ, ડી આકૃતિ જવાબ આવે છે. તો સી કેમ ખોટી છે એ પણ આપણે સમજી લઈએ. તો સી ની અંદર જો આ 12ની બાજુ છે, આ 12ની બાજુ છે, આ અંદરની બાજુ જાય છે, આ પણ અંદરની બાજુ જાય છે, એટલે સી જવાબ ખોટો છે. અહીંયા જો બધા જ બહારની તરફ જાય છે, એટલા માટે ડી જવાબ સાચો છે. આકૃતિ નંબર 2. મિત્રો, અહીંયા પ્રશ્ન આકૃતિ બરાબર સમજીએ. આની અંદર જે આકાર આપેલો છે એમાં ખાસ મહત્વનો, આખી આકૃતિ જોવાની જરૂર નથી, એક જ મુદ્દો પકડવાનો. અહીંયા બે નાના વર્તુળ આપેલા છે, નાના રાઉન્ડ આપેલા છે અને જે રીતે આપેલા છે એવા આકારમાં ક્યાં ગોઠવાયેલા છે બરાબર ધ્યાનથી જોશો મિત્રો. તો તમને એવા આકારમાં ગોઠવાયેલા એ અને બી માં લાગશે. અહીંયા સી માં તો તમે આડી લાઈનમાં ગોઠવાયેલા છે, ડી માં નીચે ગોઠવાયેલા છે, એટલે ડી અને સી તો ખોટી આકૃતિ છે. પરીક્ષામાં ખાસ મિત્રો યાદ રાખવાનો, ખોટી આકૃતિ કાઢતા જવાનું. હવે આપણે શું કરીશું? તો હેરીબેન ને બોલાવીએ. બે માંથી કઈ આકૃતિ પર આવે છે? એ આકૃતિ જવાબ આવે છે. એ આકૃતિ કેમ જવાબ આવે છે? તો જુઓ, અહીંયા આપણે જે વર્તુળ છે અહીંયા આડી લીટીથી જરાક ઉપર છે, અહીંયા આડી લીટીની બિલકુલ નજીક છે, એટલે આ જવાબ છે ખોટો છે. તો સાચો જવાબ શું આવશે? એ જવાબ આવશે. આકૃતિ નંબર 3. પ્રશ્ન આકૃતિ બરાબર સમજી લેવાનું મિત્રો. આ પ્રકારની આકૃતિ આવે ત્યારે એક જ મુદ્દો પકડવાનો તમારે, એના પર ના આવે તો પછી બીજો મુદ્દો પકડવાનો. અહીંયા આપણે સમજીએ કે બે વર્તુળ ઉપરના ભાગમાં છે. ચલો, બે વર્તુળ ઉપરના ભાગમાં ક્યાં છે? તો એ પ્રમાણે આપણે જોઈએ તો આમાં ઉપર એક છે અને અહીંયા લીટો છે, એટલે આ જવાબ ખોટો. અહીંયા 1 અને 2 આ લાગે છે, અહીંયા આ એક ખોટો છે, આ એક વર્તુળ છે, એટલે આ જવાબ ખોટો. અહીંયા ઉપર બંને લીટા છે, એટલે આ જવાબ પણ ખોટો. તો આપણો જવાબ શું આવે છે? બી જવાબ આવે છે. હેરીબેનને બોલાવી લઈએ. શું કેવું થાય છે? આપણો જવાબ સાચો. અરે વાહ, આપણો જવાબ સાચો છે. તો આકૃતિ નંબર 3 નો જવાબ આવશે બી જવાબ આવશે. આકૃતિ નંબર 4. મિત્રો, આ પ્રકારની આકૃતિ આવે ત્યારે તમારે એક જ પોઈન્ટ ઉપર ધ્યાન રાખવાનું. જે આકૃતિની જે સેજ પણ આકાર મરોડ બદલાયો હોય એ જોઈ લેવાનો. તો અહીંયા ઉપરનો મરોડ કેવો છે અને બાજુનો મરોડ કેવો છે, પછી આખી આકૃતિનો અભ્યાસ કરીશું. તો અહીંયા આપણી ડાબી બાજુ છે, તો ડાબી બાજુ આ પ્રકારની નિશાની કઈ બાજુ છે, કઈ આકૃતિમાં આવે છે? તો જુઓ, અહીંયા કઈ બાજુ આવી આકૃતિની? જમણી બાજુ. અહીંયા ડાબી બાજુ, એટલે આ હોઈ શકે. અહીંયા આવી નિશાની તો છે જ નહીં અને આ ડાબી બાજુ છે, એનો અર્થ એવો છે બી અને ડી. તો બી અને ડી માં ચલો બીજો આકાર જોઈ લે. બીજો આ નીચે સાઈડમાં આપેલો છે, એને નીચેની તરફ છે, આ રીતે બરાબર છે. તો એવી રીતે તમારે આવ્યો આકાર ક્યાંમાં છે? બી માં છે કે ડી માં છે? તો જો બી માં છે અને ડી માં ઉપરની તરફ છે, એનો અર્થ એવો થયો કે શું જવાબ આવશે? બી જવાબ આવશે. તો આકૃતિ 4 નો જવાબ થશે બી. આકૃતિ નંબર 5. હવે 5 નંબરની આકૃતિ છે. પ્રશ્ન જોઈ લઈએ આપણે. પ્રશ્ન આકૃતિમાં બરાબર અહીંયા ચોરસ આપેલું છે, એની અંદર બે તીર છે, એક તીર નીચે તરફ જાય છે અને આ બાજુ ટી આકાર છે અને એની બહાર આ રીતે ખૂણા પર એક નિશાની છે. તો હવે આપણે એક જ મુદ્દો પકડીએ. ચલો, આ એક મુદ્દો પકડી લઈએ. પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, એક મુદ્દો પકડી અને પછી આગળ બધી આકૃતિનો અભ્યાસ કરવાનો. તો અહીંયા આપણે જોઈ લે તો અહીંયા નથી, ચલો, એટલે આ ખોટો. અહીંયા પણ નથી, ચલો, આ પણ ખોટું. હવે બી, સી અને ડી વધી. ચલો, હેરીબેન ને બોલાવીએ. શું કેવું થાય છે? હેરીબેન સી પર આવીને ઉભા રહ્યા. તો સી અને ડી વચ્ચે શું ફરક છે? તો જુઓ, આમાં છે, આમાં આ પણ છે. ચલો, બીજું નિશાની જોઈએ તો અહીંયા તીર અંદરની તરફ જાય છે, તો અહીંયા તીર અંદરની તરફ જાય છે, આ સાચું. અહીંયા તીર નથી, એટલે આ જવાબ
ખોટો થશે તો સાચો જવાબ આવશે સી. તો આકૃતિ નંબર 5 નો જવાબ થશે સી. આકૃતિ નંબર 6 મિત્રો આ પ્રકારની આકૃતિ આવે ત્યારે મૂંઝાઈ નહીં જવાનું, ખાસ એક જ પાર્ટ પકડવાનો, એના જેવા આકાર. તો જો બધા એના જેવા જ આકારો લાગે છે પણ અંદરની આકૃતિ સેજ બદલાયેલી છે. હવે આપણે એક મુદ્દો પકડીએ, અહીંયા જે આડી છે અને એમાંથી કેવો ત્રિકોણ બને છે. જો આ પ્રકારે ત્રિકોણ બને છે, બરાબર ને મિત્રો. અહીંયા આપણે સમજી લઈએ, આવો ત્રિકોણ બને છે તો એવો ત્રિકોણ કેમાં છે, તો એક આમાં છે, બરાબર, પછી આમાં છે. હવે આમાં તો અલગ પડે છે, આમાં પણ અલગ પડે છે, એટલે તરત જ ખોટી આકૃતિ નીકળી ગઈ. બી અને ડી ખોટી આકૃતિ છે. હવે આપણે સમજી લેશું બીજો મુદ્દો શું આવશે. તો હેરીબેન ને બોલાવીએ, શું કેવું થાય છે. તો હેરીબેન આવી ગયા, બી પર બેઠા છે, તો બી જવાબ આવે છે. બી કેમ જવાબ આવે છે, તો બીજો મોટો ભાગ પકડીએ. અહીંયા આપણે બીજો અંદરની બીજો ભાગ પકડીએ આપણે. તો આ રીતે જુઓ, એક ભાગ આ રીતે બને છે. ચલો આવો ભાગ કેમ બને છે, તો એમાં અંદર અલગ બદલાઈ જાય છે, એટલે એ નથી. તો એનો અર્થ એવો છે કે એમાં બી માં જવાબ આવશે. તો સાચો જવાબ આવશે બી જવાબ આવશે. આકૃતિ નંબર 7 મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે આપવાનો છે, કારણ કે ગણતરી કરવાની છે. શું છે અહીંયા જુઓ, પ્રશ્ન આકૃતિ બરાબર સમજવાની. 1 2 4 3 5 8 6 7 9. અહીંયા આપણે ચલો પહેલેથી જ આપણે હેરીબેન ને બોલાવી લઈએ, પછી આપણે આગળ વધીએ. હેરીબેન શું કે છે, ઓ ડી પર બેઠા છે. તો આપણે સમજી લઈએ, પહેલી લાઈન સમજી લઈએ ડી જવાબ કેમ આવે. તો 1 2 4. તો ચલો 1 2 4 આમાં છે, અહીંયા 1 2 3 છે એટલે આ જવાબ ખોટો. 1 2 9 છે એટલે આ જવાબ ખોટો. 1 2 4 એટલે આ હોઈ શકે. 1 2 4 આ હોઈ શકે. ચલો હવે બીજી લાઈન, બે લાઈન સરખી હોય તો આ બે તો ખોટી થઈ ગઈ, બરાબર. હવે બીજી લાઈન સમજીએ તો 3 5 8. તો હવે આપણે એ અને બી સામે તો જોવાનું જ નહીં. 3 5 8 બીજી લાઈનમાં જો, અહીંયા 3 5 9 છે, એટલે 9 છે શું થયું, ખોટો. અહીંયા 3 5 8 એટલે આ જવાબ સાચો. પછી ત્રીજી લાઈન જોવાની જરૂર નથી. બે જ લાઈનમાં આપણો જવાબ પકડાઈ જતો હોય અને આપણને જવાબ મળી જાય તો સી જવાબ ખોટો છે અને આપણને સાચો જવાબ મળશે ડી જવાબ મળશે. આકૃતિ નંબર 8 નંબરની આકૃતિ મિત્રો ખાસ સમજવાની. અહીંયા એક પ્રશ્ન આકૃતિ આપેલી હોય, એક જ આકાર પકડવાનો. હવે ઉપર જો, ઉપર આવો આકાર આપેલો છે વી આકાર. ચલો વી આકાર કેમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે, આમાં છે, ચારે ચારમાં છે, બરાબર. અહીંયા આપણે હેરીબેન ની મદદ નહીં લઈએ, આપણે જાતે પ્રયત્ન કરીશું. ચલો બીજો આકાર, એની નીચેનો આકાર આવો છે જુઓ. ચલો આવો આકાર ક્યાં છે, ચલો એક એ માં છે, ચલો બી માં છે, બી માં તો ઊંધો આકાર છે એટલે આ ના આવે. સી માં, અરે વાહ, તો બદલાઈ ગયું. ડી માં બદલાઈ ગયું, એટલે આપણે તરત જ જવાબ મળી જશે. આવો બીજા નંબરનો આકાર છે. હવે બાકીના આકાર જોવાની જરૂર પડશે નહીં. તો સાચો જવાબ આપણને શું મળશે, એ જવાબ મળશે. આકૃતિ નંબર 9 મિત્રો, આકૃતિ નંબર 9 માં જો પ્રશ્ન આકૃતિ જોવાની. આ પ્રકારની નિશાની આવે તો ઉપરની નિશાની જો આ લીટી કરી અને કઈ બાજુ છે, ડાબી બાજુ, બરાબર. આ ડાબી બાજુ છે, તો ડાબી બાજુ કઈ છે, તો આ 1. ચલો આ જમણી બાજુ છે એટલે આ નીકળી ગઈ. આ ડાબી બાજુ છે 2, ડાબી બાજુ 3 છે, તો આપણને બી જવાબ નીકળી ગયો. હવે એ સી ને ડી. હવે બીજી મુદ્દો પકડીએ. તો બીજો આપણે ત્રિકોણ તો બધામાં સરખા લાગે છે, તો ત્રિકોણથી નીચેનો ભાગ આપણે સમજીએ. જો તો અહીંયા આપણે એક સમજશું, તો અહીંયાથી આપણને આવી રીતે આ રીતે આકાર મળે છે, નાવડી જેવો, બરાબર છે. તેવો આકાર કેમાં છે, એ સી ને ડી. તો એમાં દેખાય છે, સી માં અહીંયા નથી દેખાતું એટલે સી નીકળી ગઈ. ડી માં અહીંયા દેખાય છે પણ અહીંયાનું પાખ્યું વળી ગયેલું છે એટલે ડી પણ નીકળી ગઈ, બરાબર. એટલે સાચો જવાબ આપણને શું મળશે, એ જવાબ મળશે. તો આકૃતિ નંબર 9 ની અંદર આપણો સાચો જવાબ મળશે એ. આકૃતિ નંબર, અરે વાહ, હેરીબેન આવી ગયા ભાઈ. એને એ જવાબ છે. આપણે હેરીબેન ને ભૂલી ગયા હતા, એને જવાબ બતાવવાનો હતો. આકૃતિ નંબર 10 જોઈ લઈએ. આકૃતિ નંબર 10, બરાબર ને. તો આકૃતિ નંબર 10 ની અંદર જે આ પ્રશ્ન આકૃતિ છે, બરાબર સમજો. એમાં જે મોટો ભાગ દેખાતો હોય એને ખાસ પહેલા સમજી લેવાનો. જો અહીંયા ઉપરનો ભાગ ઊંધો ત્રિકોણ છે, બરાબર. આ ઊંધા ત્રિકોણને આપણે સમજી લઈએ. ઊંધો ત્રિકોણ ક્યાં છે, તો અહીંયા દેખાતો નથી, અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે, બરાબર. અહીંયા દેખાતો નથી. તો બી અને સી બંનેમાંથી કયો જવાબ આવશે, હેરીબેન ને બોલાવીએ પહેલેથી. હેરીબેન શું કે છે, બી જવાબ આવે છે. તો બી જવાબ કેમ આવે છે, તો જો આ આકાર છે એ આખો ખાલી છે અને અહીંયા આ આકારની અંદર ઉભો લીટો આવેલો છે, બરાબર. એનો અર્થ એવો છે કે આ જવાબ ખોટો છે, એટલે સાચો જવાબ આપણને મળશે બી જવાબ મળશે. મિત્રો, નવોદય પ્રવેશ પરીક્ષા માટેના બધા જ વિભાગના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. બધા જ વિભાગ એટલે કે આકૃતિઓ, ગણિતના દાખલાઓ, એ સિવાય ફકરાઓના પણ વિડીયો આ ચેનલ પર પ્રાપ્ત થશે. નવા વિડીયો મૂકવામાં આવે છે, બાકીના મુકાઈ ગયા છે. તો અત્યારે જ
પરીક્ષા સુધી તમામ વિડીયો જો મેળવવાના હોય તો અત્યારે અક્ષર જ્ઞાન માર્ગની ચેનલને સબસ્ક્રાઇબ કરશો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરશો, કારણ કે તમારે પરીક્ષા સુધી આ ચેનલ ઉપર નવા વિડીયો અપડેટ થયેલા વિડીયો મૂકવામાં આવે છે, તો પરીક્ષા સુધી છેક સુધી સારી એવી તૈયારી આપ કરી શકો. તો મિત્રો આબેહૂબ એટલે કે સમાન આકૃતિ, શબ્દ ખાસ ધ્યાન રાખવાનું, સમાન અને આબેહૂબ કહેવાય. એમાં આપણે આકૃતિ પાર્ટ 2 ની આપણે વિડીયોની ચર્ચા કરી, આકૃતિ પાર્ટ 3 ના વિડીયોમાં આપણે મળવાના છીએ. હેરીબેન પણ આવવાના છે, તમને ટાટા બાય કહે છે, ટાટા બાય બાય કહે છે. હેરીબેન શું કહે છે કે ભાઈ સબસ્ક્રાઇબ કરશો, બેલ નોટિફિકેશન ઓન કરશો, તમને ટાટા બાય બાય. હવે નવા મિત્ર પણ તમને ટાટા બાય બાય કહેવા જઈ રહ્યા છે. ધ્યાન રાખજો મિત્રો, તમારા નવા મિત્ર કોણ આવી ગયા? અરે વાહ, સસારણા તમને શું કહે છે? હવે આકૃતિ પાર્ટ 3 ના વિડીયો મળવાનું છે. ટાટા બાય બાય, ટાટા.